જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનના વિષયમાં પાઠ 16 પાણીના ઉપયોગોનો અભ્યાસ કરશું. પાણીના ઉપયોગો એટલે કે પાણી આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે, પાણી આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી બને છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરશું. અહીં પાણીના ઉપયોગો દર્શાવતી પ્રવૃત્તિઓના ચિત્રો આપેલા છે. દરેક ચિત્રને ઓળખી તે પ્રવૃત્તિનું નામ આપણે સમજવાનો અભ્યાસ કરશું. અહીં પહેલા ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ કે બાળકી પાણી પી રહી છે, એટલે કે પાણીનો ઉપયોગ પીવા માટે કરવામાં આવે છે. અહીં પાણીનો ઉપયોગ નાહવા માટે થઈ રહ્યો છે, એટલે કે પાણી નાહવા માટે પણ ઉપયોગી છે. અહીં ત્રીજા ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ કે એક સ્ત્રી કપડાં ધોઈ રહી છે, એટલે કે કપડાં ધોવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે પણ આપણા મેલા કપડાં પાણી દ્વારા ધોઈ અને સ્વચ્છ કરીને પહેરીએ છીએ, એટલે કે કપડાં ધોવા માટે પણ પાણીનો ઉપયોગ થાય છે. અહીં ચોથા ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ કે એક સ્ત્રી રસોઈ બનાવી રહી છે, એટલે કે રસોઈ બનાવવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જે સ્વાદિષ્ટ રસોઈ જમીએ છીએ તે રસોઈ પાણીના ઉપયોગ દ્વારા બનાવવામાં આવે છે, એટલે કે રસોઈ બનાવવા માટે પણ પાણીનો ઉપયોગ થાય છે. અહીં ચિત્રમાં એક બાળક ફૂલ છોડને પાણી આપી રહ્યો છે, તો ફૂલ છોડ ઉછેરવા માટે પણ પાણીનો ઉપયોગ થાય છે. જો પાણી ફૂલ છોડને ન આપવામાં આવે તો ફૂલ છોડ કરમાઈ જાય, એટલે કે પાણીનો ઉપયોગ ફૂલ છોડ ઉછેરવા માટે કરવામાં આવે છે. અહીં એક સ્ત્રી ઘરની સાફ સફાઈ કરી રહી છે, એટલે કે પાણીનો ઉપયોગ સફાઈ માટે કરવામાં આવે છે. જો પાણી ન હોય તો આપણે પણ આપણી ઘરની સાફ સફાઈ કરી શકીએ નહીં, તેથી ઘરની સાફ સફાઈ કરવા માટે પણ પાણીનો ઉપયોગ થાય છે. અહીં ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ કે આગ લાગી છે અને ફાયર બ્રિગેડ પાણીથી આગને ઓલવી રહ્યા છે, તો આગ ઓલવવા માટે પણ પાણીનો ઉપયોગ થાય છે. અહીં આપેલ ચિત્ર ખેતીનું છે, એટલે કે ખેતી કરવા માટે પણ પાણીનો ઉપયોગ થાય છે. જો પાણી ન હોય તો ખેતી કરવી અશક્ય છે, એટલે કે પાણી વગર ખેતી થઈ શકતી નથી, તેથી ખેતી કરવા માટે પણ પાણીનો ઉપયોગ થાય છે. તો બાળકો, આજે આપણે પાઠ 16માં શીખ્યા કે પાણી પીવા, નાહવા, કપડાં ધોવા, રસોઈ કરવા, ફૂલ છોડ ઉછેરવા, સફાઈ કરવા, આગ ઓલવવા, ખેતી કરવા વગેરે માટે ખૂબ ઉપયોગી છે. એટલે કે પાણીના ઉપયોગો કયા કયા છે અને પાણી કઈ કઈ રીતે આપણને ઉપયોગી છે અને પાણીનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે તેના વિશે આજે આપણે શીખ્યા અને સમજ્યા. આભાર બાળકો.